કેમ છો મિત્રો? મારું નામ છે પ્રકાશ રાજપૂત. તમે જોઈ રહ્યા છો પીબીઝ બ્લોગ. તો ચલો આગળ વધીએ. આજે કઈ પ્રોગ્રામ છે પગાભાઈ? પ્રોગ્રામ છે ડાકોર જાકેટમાં અને તમે જોઈ શકો છો આપણે સેટઅપ મારે છે 6 બેઝ ને 4 ટોપ અને અમે સિહર લાઇટિંગ આજે લગાવવાના છે. 10 સારપી મારવાની છે, બ્લેન્ડર એલઈડી બધું લગાવવાનું છે. તો મિત્રો અમે પ્રોગ્રામમાં જવા માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો મહેશભાઈ છે, સાગરભાઈ છે, વિશુભાઈ બી સાથે જ છે. સામરકા ચોકડી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અમે ડાકોર પહોંચી ગયા છે અને અમે અહીંયાથી જઈએ છીએ ડાયરેક્ટ અજયભાઈના ઘરે વનોતી. તો મિત્રો અમે વનોતી પહોંચી ગયા છે અજયભાઈના ઘર બાજુમાં. અહીંથી જાકેટ પ્રોગ્રામ જવાનું છે, 3 કિલોમીટર દૂર છે પણ અહીંયાથી અમે લાઇટ એવું લગાવીને જઈશું. તમે જોઈ શકો છો. હા ભાઈ, આ ઉરુભાઈ અમારા. સબસ્ક્રાઇબ કરી લેજો કે ચેનલ. તો તમે જોઈ રહ્યા છો અમે અજયભાઈના ઘરે જઈ રહ્યા છે. જો અજયભાઈ ડેમો આપી રહ્યા છે. ત્યાં આગળ જઈએ આપણે બધા. ટ્રોલી જોઈ શકો છો અહીંયા પડી છે. once more अजय ने ली है अभी. આજે આપણો અજયભાઈ કોઈ ખાસ હા જોઈ શકો છો તમે. આ એક દંતાઈ સાઉન્ડ ડાકોર વાળો સેટઅપ છે. અજયભાઈ આવા નમૂના આવા બધા. લા ભયા શું કરો ભાઈ? બસ બેઠા મોબાઈલ માં અંતર બીજું શું કરીશું. રેડી થઈ જવા આવ્યું છે. થોડાક સમયમાં થઈ જશે. તો મિત્રો સેટઅપ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. સાર્કી લાઇટ્સ ને બધું લાગી ગયું છે. હું તમને બતાવું. ચલો જોઈ શકો છો. કેવું લાગે છે કમેન્ટમાં જરા જણાવજો. આ બધી લાઇટો
સિંહર લાઇટિંગ ફ્રોમ આણંદ, ગુજરાત. તો મિત્રો ચલો હવે ડીજે સ્ટાર્ટ કરવાનું છે, તો ડીજે સ્ટાર્ટ કરીએ. ચલો. અને બીજું કે સોંગવાળા ટ્રેક વિડીયો મુકાતા નથી, કોપીરાઇટ આવી જાય છે, તો મોસ્ટલી મ્યુટ જ રાખીશું. તો મિત્રો આપણો પ્રોગ્રામ અહીંયા પતી ગયો છે. હવે જઈએ આપણે તાલપર બસ સ્ટેશન, ત્યાં જઈને લાઈવ છોડીશું ને 12:30 વાગી ગયા છે. ચલો આગળ જઈએ આપણે. લાઇટિંગ છૂટી રહ્યું છે મિત્રો. તમે લાઈટો મારે ને કહેતો ડાયસર આખી ફેરવી દો ને પણ. ઓકે. નીતા સબસ્ક્રાઇબ કરી દેતા. શું કરી દઈશ? અનસબસ્ક્રાઇબ. ઓકે બરાબર કમ્પ્લીટ છું ઓકે. ના ભાઈ કરો છો તમે આગળ? આ ભાઈ ના ઘરે જવું છે તો પકડી રાખ્યો છે. ટાઈમ બહુ લેટ થઈ ગયો છે ને. શું થઈ ગયું? ટાઈમ લેટ થઈ ગયો છે. ઘરે કારણ પેલા અવરું તમને બોલ્યો. મિસ્ટેક. ઘરે બેરું રાહ જોઈ રહ્યું છે આ ભાઈની, ઓકે. એટલે એને પકડી રાખ્યો છે આજે. બાબા પાણી બોટલ લેતા આવજો. મળે માર ભાઈ. મળે. હા શુરુ તો બધું ભારે જ કામ લાગે. પછી બધું દરરોજની practice પડી જાય ને. થઈ જશે હા અમારા દુબઈ થી શંભુભાઈ છે, આપણા આ દુબઈ વાળા. ચલો મિત્રો હવે ઘરે જવા માટે નીકળીએ. લાઇટિંગ છૂટી ગયું છે. આઈસર તો આપણે જાતે જ ચલાવીશું. એટલે શું ગાતેલા ભજન. આજે ચાલુ કરો હેડો. ઉમરેઠ પહોંચી ગયા છે અમે. હેડો ભજન ચાલુ કરો તમારું. આ થોડું બતાય આ ભાઈ. હા ભાઈ મોડું કેમ અંતર દઉં. હોટલ સતલુજમાં આવી ગયા છે અમે ખાવા માટે. જોઈ શકો છો તમે. કેટલા વાગ્યા? 3:30 વાગી ગયા. હાલશે ખાવાનું કે નહીં હાલે અમને ખાવાનું? હવે જઈએ પછી ખબર પડે. પબ્લિક સિટી વધારે છે. હોટલ સતલુંજ.
મંગાવ્યું શાક આવું બહુ ચાલે આવું તું કહી દેવું કશું બોલવાનું નહીં પનીરમાં પનીર ટીકા પનીર બટર મસાલા પનીર ભુરજી પનીર અંગારા મંગાવે ને ભાઈ અડધો કલાકથી ઓર્ડર આલે હજુ કશું આલે નહીં રહ્યા. પનીર અંગારા મંગાવો ભુરજી કાં તો તુફાણી ભુરજી તુફાણી મંગાવ્યું તીખું ખાવું તુફાણી આવો તો પનીર તુફાણી તો યાદ છે ને આનું નામ? જૂના બ્લોગમાં કીધું તું આપણે. તાન્યા થાન્યા તાન્યા લે અલા ભાઈ આપા તો જો યાર. તો ચલો હવે ફાઇનલી ઘરે જઈએ બધા. વન્સ મોર. ના ના પછી પેલું પેલા કરેલું એ મહેશભાઈ જોજો આવ્યો તો શું? તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છે અને સવારના 4:30 વાગ્યા છે અને તમારી એક ફરમાઈશ હતી કે ગુજરાતીમાં વ્લોગ્સ બનાવો તો અમે ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે અને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.